નમસ્કાર મિત્રો, તારીખ છે 18 જુલાઈ 2026 વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, આ સાથે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે વરસાદ પડી શકે તેની સંભાવનાઓ છે, તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, બપોરના 11 વાગતાની સાથે ઓલ ગુજરાતની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે, જેમાં તમે જોઈ શકો છો કોઈ ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત કે કચ્છના અમુક વિસ્તારો સુધી આજે વરસાદની ગતિવિધિ વધવાની હાલ તો શક્યતાઓ જણાઈ રહી છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ આગામી 22 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્રના જૂનાગઢના વિસ્તારો, રાજકોટના વિસ્તારો, અમરેલીના વિસ્તારો, ભાવનગરના વિસ્તારો તેમજ દ્વારકા, પોરબંદર આ બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, ત્યારબાદ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ આ બધા જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની ગતિવિધિ આજે જોવા મળવાની છે। ગઈકાલે પણ ઘણા જિલ્લાઓની અંદર વરસાદ વરસ્યો છે અને આજે પણ દિવસ દરમિયાન જે વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની છે। આગામી દિવસોની અંદર ગુજરાતમાં બીજો વરસાદી રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર આજે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે।